समात्मनं किन्नु मे भगवतस्तुल्यं किं वा सत्पुरुषैरिव। ઉત્તર પ્રદેશમાં ચિમ્પાન્ઝી વાનરો ખૂબ છે અને ચિમ્પાન્ઝી વાનરોને પકડવા માટેના શિકારીઓ હોય છે. એની ઉપર અનેક દવાઓના પ્રયોગો કરવા માટે મોટી મોટી જે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ હોય છે એ ચિમ્પાન્ઝી વાંદરાઓને ખરીદતા હોય છે. કેવી એક કમનસીબી છે, માણસને પોતાને બચવા માટે સમગ્ર સૃષ્ટિનો એ ભોગ લઈ રહ્યો છે. ઉપયોગ નથી કરતો, ભોગ લે છે. ઉપયોગ કરે ત્યાં સુધી સૃષ્ટિની કોઈ પણ વ્યક્તિને વાંધો નથી, કોઈ પણ વ્યક્તિને વાંધો નથી. સૌ માણસના ઉપયોગમાં આવવા માટે તૈયાર જ છે, પણ આપણે ભોગ લેવાની વાત ચાલે છે. કોઈ પણ રીતે, કોઈ પણ સંયોગોની અંદર મારે બચવું છે એવી એક માનવીય શૈતાની માનસિકતા છે. અને માનવીય માનસિકતા ન કહેવાય અને શૈતાની માનસિકતા કહેવાય. અને મારે બચવું છે એને માટે પશુઓનો જ ભોગ લેવાય એવું નથી. આગળ વધતા જાઓ, માણસોનો ભોગ લેવાય, કારણ કે મારે બચવું છે. આજે અત્યારે કે યુદ્ધો ઈરાન અને અમેરિકાના ચાલી રહ્યા છે, માત્ર સેલ્ફ સેન્ટર્ડ છે. મારે બચવું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે મારે બચવું છે, ઈરાનના લોકો એમ કહે છે મારે બચવું છે, અને એમાં બંને અથડાતા જાય છે. એટલે માત્ર પશુઓનો જ ભોગ લઈ અને માણસ પોતાને બચાવતો નથી. માણસનો ભોગ લઈ માણસ પોતાને બચાવવા માટેનો પ્રયત્ન કરે છે. ઓર આગળ વધો, સર્કલ નાનું થાય છે. માત્ર માણસ માણસને ભોગ લઈને બચે છે એવું નહીં. આગળ વધો, સ્વજનોનો ભોગ લઈને પણ મારે બચવું છે. હા, અને મારા બચાવની અંદર જો મા બાપ અંતરાયરૂપ થતા હોય તો મારે મા બાપને પણ છોડી દેવા છે. પત્ની અંતરાયરૂપ થતી હોય તો પત્નીને પણ છોડી દેવી છે. કારણ મારે બચવું છે, મારે મજા કરવી છે, મારે સુખી થવું છે. આ જે એક શૈતાની માનસિકતા આપણા મગજની અંદર ઊભી થઈ છે, બહુ ભયાનક બાબત છે. હા, આપણને બહુ સૂક્ષ્મતાથી આનો વિચાર આપણને આવતો નથી, અને નહીં આવતો હોવાના કારણે આપણે આ ભૂમિકાની અંદરથી કેવી કેવી માનસિકતાઓની અંદર આગળ વધતા જઈએ છીએ એ હજુ વિચાર આવતો નથી. હવે નથી આવતો, અને નહીં આવતો હોવાના કારણે આ વિચારધારાને આપણે और मजबूत करता जाइए છીએ, और ज्यादा दृढ़ बनाने का प्रयत्न अपना चल रहा है. मुझे बचना है, सिर्फ मुझे बचना है, અને मुझे बचना है वो मानसिकता कितनी कातिल है. उसका एक एग्जाम्पल मैं शुरुआत में देना चाहता हूं कि खुद को बचने के लिए અને આ ચિમ્પાન્ઝી વાંદરોને પકડવા માટે શિકારીઓ જાય. હવે તમે જાણો છો કે વાંદરાને પકડવું કોઈ સહેલું કામ નથી, અને જીવતો પકડવાનો છે. શિકારીઓ મારીને પકડી શકે, પણ જીવતો શી રીતે પકડવો? અને ઇન્સાન સ્વયં એટલો બધો નિર્બળ છે કે દંડા વિના કૂતરાને કાઢી શકે તેમ નથી. હા, ઘરમાં કોકરોચ નીકળી જાય તોય તકલીફ થઈ જાય એમ છે. હા, કોકરોચથી પણ માણસ ડરે છે. હા, કોકરોચથી પણ ડરે છે. કોકરોચે મચ્છરોને મારવાના કોઈ કેમિકલ શોધ્યા નથી. મચ્છરોએ નાના જીવોને મારવા માટેના કોઈ કેમિકલ શોધ્યા નથી, પણ માણસે બધા જ ઇન્સેક્ટ્સને મારવા માટેના જાત જાતના કેમિકલો તૈયાર કર્યા છે, શોધ્યા છે, કારણ કે માણસ જાતે કોકરોચને પણ મારી શકે તેમ નથી. કેટલાને મારો? હા, કેટલાને ખતમ કરો? હા, આખી આ તમારી વેસુનો એરિયા જે છે ને એ ખેતરોનો એરિયા હતો. અમને રસ્તામાં મને ખાનવેલજી કહે કે 15 વર્ષ પહેલા અમે લોકો અહીંયા આગળ જગ્યા જોવા માટે આવેલા, શાંતિ ગુરુનું મંદિર બનાવવા માટે, અને મંદિર બનવાનું કામ અહીં અટકી ગયું. કેમ?
તો કે બહુ દૂર છે, જંગલ છે. હા, 15 વર્ષ પહેલા વૈસુ જંગલ હતું અને 15-20 વર્ષ પહેલાના જંગલની અંદર એટલે ખેતરોનો એરિયા હતો. અને આ ખેતરોના એરિયાની અંદર તમે જાણો છો ઉંદરો ખૂબ રહેતા, સાપ પણ હોય, ઉંદરો પણ હોય. હા, એટલે સાપ ઉંદરોનો શિકાર છે, ઉંદરો એ સાપનો શિકાર છે, એટલે સાપ પણ રહેતા હોય, ઉંદરો પણ રહેતા હોય. અને માણસ આ બધા બિલ્ડિંગો બનાવવાની શરૂઆત કરી અને આપણને નવું કાયમ નવું લાગતું નથી. જ્યારે દેશમાંથી સુરતમાં આવ્યા ત્યારે ગોપીપુરા નવું જ લાગતું હતું. દેશમાંથી અમે સુરતમાં આવ્યા ત્યારે ગોપીપુરા નવું લાગતું હતું. પછી ગોપીપુરા જૂનું લાગ્યું, કૈલાસનગર નવું લાગ્યું. હા, અને એટલે ગોપીપુરાથી કૈલાસનગરમાં આવ્યા અને પછી કૈલાસનગર જૂનું લાગવા માંડ્યું, એટલે અઠવા લાઇન્સ આવ્યા. પછી અઠવા લાઇન્સ જૂનું લાગવા માંડ્યું. હા, પછી ઉમરા આવ્યા, ઉમરાય જૂનું લાગવા માંડ્યું. હવે પાલ અને વૈસુમાં ઘૂસ્યા. હવે આ 10 વર્ષ પછી જૂનું લાગવાનું છે. હા, આજે જે ગોપીપુરાના મકાનોની કિંમત છે એ 20 વર્ષ પછી બ્લોસમની કિંમત છે. એટલે જો તમારે 20 વર્ષ પહેલા મકાનને ખાલી ના કરવાનું હોય તો આજે જ ખાલી કરી દેવા જેવું છે. હા, કારણ કે 20 વર્ષ પછી આ એપાર્ટમેન્ટનો અત્યારે ધારો કે 2.5 કરોડ રૂપિયા ફ્લેટનો ભાવ છે, તો એ 20 વર્ષ પછી 2.5 કરોડ નહીં રહે. એ આખી એક સાયકલ ચાલે. સુરત વાળાને નવું જ જોઈએ છે, જૂનું ફાવતું નથી. હા, એક આ સુરતની એક મેન્ટાલિટી છે, બહુ ઝડપી, બહુ ઝડપી. અમદાવાદમાં પણ બદલાવ તો આવે છે, પણ અમદાવાદ હજુ પણ પાલડી ભરચક છે, શાંતિનગર ભરચક છે, સેટેલાઇટ ભરચક છે. પછી આમલીનો વિકાસ થયો અને આમલીની અંદર લોકો જાય છે, પણ ત્યાં આગળ માઇગ્રેટ થવાની સ્પીડ સ્લો છે અને અહીં આગળ માઇગ્રેટ થવાની સ્પીડ હાઈ સ્પીડમાં ચાલે છે. હા, હાઈ સ્પીડમાં ફટાફટ. 2 લોકો એક જ એપાર્ટમેન્ટમાંથી વૈસુ આવ્યા એટલે આખા બધા એપાર્ટમેન્ટમાંથી વૈસુ ઘૂસ્યા. ચલો ચલો ભાગો. અને એ ચાલ્યું. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી એક માનસિકતા છે અને માનસિકતાના આધારે આપણે આપણા જીવનને વિકસિત કરવાનો પ્રયત્ન કરતા જઈએ છીએ અને એમાં કેટલા બધાને આપણે દુઃખી કરીએ છીએ, કેટલા બધા. दररोज આપણે भावना भाविए છીએ शिवमस्तु सर्व जगत, जगत के सभी जीवों का कल्याण हो, और हम स्वयं जगत के सभी जीवों को दुखी कर रहे हैं. हाँ, दुखी कर रहे हैं. बाथरूम में તમે 5 કોકરોચ ને જોયા, સાચું બોલો 500 નો ભોગ લઈ લેશો ને? यस और नो? दिखने वाले 5 को देखकर हमने निर्णय किया और एसिड डाल दो, खत्म कर दो. 500 कॉकरोच को जलाकर खत्म करो, मार दो. ये मानसिकता. मैं आपकी प्रवृत्ति के साथ जितना मुझे तकलीफ नहीं है, उनसे ज्यादा ये मानसिकता के साथ मेरा विरोध है. नहीं होना चाहिए. 5 दिखे हैं तो 5 को दूर करो. 500 के लिए क्यों एसिड लाते हो? लेकिन मेरा सब कल भी दिखेंगे, परसों भी दिखेंगे, जब दिखे तब दूर करते जाओ, दूर करते जाओ. आज ही सबको खत्म कर देना उचित नहीं. अपनी ये मानसिकता बदलनी चाहिए, होनी चाहिए. और ये मानसिकता को बदलने के लिए ही हम सब इधर आते हैं. देखो, वो जैन साधु की समझ बहुत स्थूल है जो हमारी प्रवृत्ति को बदलने के लिए प्रयत्न करते हैं.
महीने तप त्याग कराते हैं, व्रत जप कराते हैं, पूजा पाठ कराते हैं। आ प्रवृत्ति ज बदलाय छे। सिर्फ भगवान की पूजा करने के बाद अपने अंतरात्मा में करुणा कितने टाइम तक जीवंत रहती है। आप ये बात तो समझते हो ना कि करुणा के सागर परमात्मा है, और उसका दर्शन किया, उसकी पूजा की, उसकी स्तवना की, किस लिए की? भगवान के जैसा ऐश्वर्य प्राप्त करने के लिए या भगवान के जैसी करुणा प्राप्त करने के लिए? ऐश्वर्य तो ऑलरेडी मिल गया है, भगवान के जैसा ऐश्वर्य ऑलरेडी मिल गया है, उसको लेने की जरूरत नहीं है। हाँ, ऑल फैसिलिटीज आर अवेलेबल, कोई तकलीफ नहीं है। इसलिए परमात्मा का ऐश्वर्य पुण्य से आपको उपलब्ध हो गया है। लेकिन जो परमात्मा का अंतर सद्गुण वैभव है, जो प्रभु की करुणा है, विश्व के तमाम जीवों के प्रति समान करुणा लेकर भगवान शांतिनाथ आपके स्कीम में बैठे हैं, तमाम। और शांतिनाथ प्रभु ये कहते हैं कि मैं सबको शांत करना चाहता हूं, सबको खुश रखना चाहता हूं। और ये विश्व व्यापक करुणा के साथ प्रभु मंदिर में बैठे हैं। इसलिए तो हमने भगवान को मंदिर में बिठाया, देव देवियों को नहीं। भाई भले मंदिर में घंटाकर्ण हो, मणिभद्र हो, लेकिन मंदिर किसका कहा जाएगा? शांतिनाथ भगवान का ही। क्या मणिभद्र का मंदिर नहीं है, घंटाकर्ण का मंदिर नहीं है, पद्मावती का मंदिर, इवन गौतम स्वामी का भी मंदिर नहीं है, मंदिर शांतिनाथ का। क्योंकि गौतम की करुणा शांतिनाथ की करुणा की पैरिटी में नहीं आती है। जैसी शांतिनाथ प्रभु की करुणा है, वैसी गौतम स्वामी की भी करुणा नहीं। और इसलिए मंदिर शांतिनाथ का ही कहा जाए। और आ शांतिनाथની આપણે પૂજા કરીએ છીએ, મંદિરમાંથી બહાર નીકળીએ છીએ। સાચું બોલો, ભગવાનની પૂજા કરીને જે કરુણા આપણે મેળવવી છે એ આપણી કેટલો ટાઈમ ટકે છે બહાર નીકળને કે સાથ? ભાઈ મારો સવાલ છે, ફરી પાછો ક્યારે બ્લોસમ આવીશ ખબર નથી। એટલે ટુડે ઇઝ ફર્સ્ટ ડે, ટુડે ઇઝ લાસ્ટ ડે। આપણી કરુણા ભગવાનની પૂજા કર્યા પછી બહાર નીકળ્યા પછી જેટલો ટાઈમ મંદિરમાં રોકાયા એટલો ટાઈમ આપણી કરુણા બહાર ટકે છે? नहीं। तो फिर ये पूजा का मीनिंग क्या? खाने के बाद आधे घंटे तक भूख नहीं लगती है, घंटे तक भूख नहीं लगती है, 2 घंटे तक भूख नहीं लगती है, वो खाने का हमको इंस्टेंट रिजल्ट मिलता है। खाने के बाद भूख नहीं लगती है, पूजा के बाद गुस्सा नहीं आता है, पूजा के बाद किसी के साथ दुश्मनी नहीं जगती है, पूजा के बाद किसी के प्रति निष्ठुर नहीं बनते हैं। જેવી રીતે ખાધા પછી 2 કલાક ભૂખ નથી લાગતી, એવી રીતે પૂજા પછી 2 કલાક ગુસ્સો નથી આવતો। ભાઈ હું જાણવા માંગુ છું, તમે ન જાણતા તો કહી દઉં, ભગવાન की पूजा એ ટ્રીટમેન્ટ છે, અને ટ્રીટમેન્ટની ઇફેક્ટ થવી જોઈએ તો ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રખાય। પૂજાની ઇફેક્ટ ન થતી હોય तो पूजा डिसकंटिन्यू करवी पड़े। અને where the soup inches, कहां तकलीफ होती है, कहां क्यों इफेक्ट नहीं आती है, वो देखना चाहिए, जांच करनी पड़ती कि केम आवुं थाय छे, वाय। जो भोजननी प्रवृत्ति मारी भूखने 3 કલાક સુધી રોકી શકતી હોય તો પૂજાની પ્રવૃત્તિ મારી અડધો કલાક માટે કરુણા કેમ જગાવી ન શકે, ગુસ્સો કેમ ન રોકી શકે? ભાઈ આવો સવાલ ઉભો થાય છે કે નથી થતો?
હું તમને પૂછું છું કે આવો સવાલ ઉભો થાય છે કે નથી થતો? હા, હાલો આ પાછળ નવી વાત કરી. હા હા, પોલીસની સામે ચોરી કરવાની. હા, એટલે એક વાર સમજાય કે ચોર છે ને પોલીસ વિના ચોરી કરે, અને માફિયો છે ને પોલીસની સામે જ ચોરી કરે, પોલીસને ઉડાડી દે. હા, એટલે ત્રાસવાદીઓ પોલીસને ઉડાડે છે અને ચોર પોલીસ વિના ચોરી કરે છે. આપણો નંબર ક્યાં આગળ, ચોરમાં કે ત્રાસવાદી? હા, આપણે આતંકવાદી टेररिस्ट છીએ. वी ऑल आर टेररिस्ट. भगवान के सामने ही हम अपराध करके भगवान को दिखते हैं, मार दो भगवान. टेररिस्ट दुश्मन को मारता है और हम अपने ही भगवान को मारते हैं. હા હા, મારી થોડી શોક ટ્રીટમેન્ટ છે, કરંટ લાગે એવું છે, પણ હકીકત છે, હકીકત છે. હા, ભાઈએ કીધું એમાં કોઈ ખોટું નથી કીધું. દેરાસરમાં જ ગુસ્સા ચાલે છે. પૂજાની લાઈનમાં કોઈ ઓવરટેક કરે, હા, નથી ચાલતું. કોઈ પૂજા કરવામાં વધુ ભાવથી ભગવાનને 2 મિનિટ માટે છોડે નહીં, નથી ચાલતું. हमारी पास कूलनेस क्वाइटनेस है જ નહીં. ऑलवेज एग्रेशन. हाँ, ऑलवेज इंस्पिरेशन, एग्रेशन एग्रेशन चलते हैं. આ જે માનસિકતા છે, આજે તો ઠીક છે, સંસ્કાર બહુ સારા છે, પ્રવૃત્તિ પણ બહુ સારી છે, એટલે આ માનસિકતા કેટલી ભયાનક છે એનો અહેસાસ થતો નથી. પણ ડોન્ટ ફરગેટ, જ્યારે સંસ્કાર ચાલ્યા જશે, જ્યારે પ્રવૃત્તિ ચાલી જશે, ત્યારે આ માનસિકતા આપણને પોતાને જ બરબાદ કરી નાખશે. ખતમ, સમાપ્ત કરી નાખશે. તમને ખબર છે, થોડી આમ તત્વજ્ઞાનની વાત કરું. મૃત્યુ પછીની 4 દુનિયાઓ જે શાસ્ત્રોમાં બતાડી છે, એમાં એક નીચેની દુનિયા છે, એનું નામ નારક છે. અત્યારે છે કે નહીં એની ચર્ચા કરવી નથી, પણ એક નાનકડું એનું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. અને નીચે નારકની દુનિયાઓ કેટલી છે? 7 वर्ल्ड है हेल के. और 7 दुनियाओं में 3 दुनिया ऐसी है, ये 1 2 3, ये 3 दुनिया ऐसी है कि जिसमें कोई देव नारक के जीव को त्रास देते हैं, जिसको जैन शास्त्र में परमाधामी कहते हैं. हाँ, अपने एंजॉयमेंट के लिए, अपनी खुशी के लिए नारक के जो जीव है उसको परेशान 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 कर, और उसको खुशी मिलती 3 तक. लेकिन 4 से 7 तक में परमाधामी नहीं है. फिर एक दूसरे को त्रास देते हैं. नारक के ही जीव नारक के जीव को ही त्रास देते हैं. આ માનસિકતાએ આપણને બરબાદ કર્યા છે. ડોન્ટ ફોરગેટ. કારણ કે પ્રવૃત્તિઓની, સંસ્કારોની આ માનસિકતાની ઉપર એવી ઇફેક્ટ થઈ નથી. ભાઈ, તમે સૌથી વધારે ઝઘડો ક્યાં આગળ, બહાર કે ઘરમાં? બસ આ માનસિકતા. હું સારો રહેવા માંગુ છું, હું ખુશ રહેવા માંગુ છું. બહારના લોકો આપણી ખુશીને ડિસ્ટર્બ જેટલી નથી કરતા, એટલી આપણા ઘરના લોકો આપણી ખુશીને ડિસ્ટર્બ કરે છે. એમ આઈ રાઈટ? તમારી ખુશીને જેમ તમારા ઘરના લોકો ડિસ્ટર્બ કરે છે, એમ તમે તમારા ઘરના લોકોની ખુશીને ડિસ્ટર્બ કરો છો. કારણ એક જ છે, મારે રાજી રહેવું છે, મારે ખુશ થવું છે. આ માનસિકતાને દૂર કરવી પડશે. સમગ્ર સૃષ્ટિ આજે તબાહમાં છે, આ તબાહમાં છે. અને આજની પરિસ્થિતિ તો એ છે કે જેમાં પશુઓ જેટલા દુઃખી નથી, એના કરતા વધારે માણસો દુઃખી છે.
8 अरब का मानव विश्व एक आदमी की वजह से परेशान है। एक आदमी, हाँ, डोनाल्ड ट्रंप बन गया है प्रेसिडेंट और है हकीकत में आतंकवादी। एक आदमी की वजह से सब ठिकाने चारों ओर परेशानी 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 चल रही है। पीड़ा पीड़ा चल। જંગલના પશુઓ આટલા દુખી નથી જેટલા અત્યારે શહેરના માણસો દુખી છે। ગરીબો જેટલા દુખી નથી, ગરીબો જેટલા દુખી નથી એટલા ધનવાનો દુખી છે। ધનવાનો જેટલા દુખી નથી એટલા મોટા મોટા કોર્પોરેટ વાળા દુખી છે। કારણ કે એ લોકોની તમામ ઇન્ડસ્ટ્રીઓ આજ સંઘર્ષમાં છે, તકલીફમાં છે। એક સાથે આમ શેર માર્કેટ 1200 પોઈન્ટ તૂટીને ખતમ થાય છે। એટલે આપણને તો આમ 1200 પોઈન્ટ જ દેખાય છે, પણ એ 1200 પોઈન્ટમાં 12,000 જણા ઉતરી જાય છે, સમાપ્ત, જાઓ। અને આ એક સાયકલ ચાલે છે અને સાયકલનું કારણ એક જ છે, મારે સારા રહેવું છે, મારે સુખી થવું છે। અને માનસિકતાને લઈ અને ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ વાળા કે જે ફાર્માસ્યુટિકલ કંપનીઓની અંદર અનેક લોકો, જૈન લોકો એ કંપનીઓના માલિક છે। અને પેલા વાંદરાઓની શિકારી જીવતા વાંદરાઓને પકડવા માટે ઉત્તર પ્રદેશના જંગલોની અંદર જીવતા પકડવાના છે। સી રીતે પકડાય? એટલે માણસે પોતાનું બાહુબળ નથી એટલે બુદ્ધિબળ ઉપયોગમાં લેવું પડે। અને શું કરે ખબર છે તમને? જંગલોમાં જાય ને એ 5, 7, 10 લોખંડના ઘડાઓ બનાવે, જેનું પેટ મોટું હોય અને જેનું મોઢું નાનું હોય, અને जंगलों ले जाए और एक साथ 10-15 वो लोहे की जो जार होती है वो जार रख देते અને પછી વાંદરાઓ એમ પેલા જાય ને બંદૂકો લઈ જાય એટલે વાંદરાઓ બધા ઝાડ ઉપર ચડી જાય, ડરાવીને ઉપર ઝાડ ઉપર ચડાવી દે। અને ઝાડ ઉપર ચડ્યા પછી વાંદરાઓ જુએ એ રીતે પોતાની થેલીની અંદર પપૈયું લાવ્યા હોય, કેળું લાવ્યા હોય, સફરજન લાવ્યા હોય, ચીકુ લાવ્યા હોય એ પેલા લોખંડની જારમાં નાખે, वजनदार છે। અને बंदर लोग देखते, फिर ये सब शिकारी चले जाते मीन्स छिप जाते। 10, 15, 20, 25 મિનિટ સુધી વાંદરાઓ નીચે નથી આવતા, પણ ત્યાર પછી વાંદરાઓ આવે છે। એક વાંદરો આવે, બીજો આવે, ત્રીજો આવે, ચોથો આવે અને પેલી લોખંડની જારની અંદર પોતાનો હાથ નાખે। હવે મેં પહેલા જ કીધેલું, ઉપરનું મોઢું નાનું છે, અંદર મોટું છે અને हाथ अंदर डालते हैं, परेशानी से, तकलीफ से अंदर हाथ तो चला गया, अभी हाथ में चीकू आ गया और वो चीकू आ जाने की वजह से अभी चीकू के साथ हाथ को बाहर निकालना है। खाली हाथ बहुत तकलीफ से अंदर गया है तो चीकू के साथ तो हाथ बाहर आए ही कैसे? असंभवित है। हाथ में चीकू આવી ગયું છે, પેલો વાંદરો કે છોડાય કેમ? એટલે અડધો કલાકની મહેનત ચાલે છે, અડધો કલાક हाथ निकल नहीं पाता। और होता क्या है, फिर वो शिकारी लोग आते हैं, फिर डरते हैं, ये आए अभी मार देंगे, डर लग गया, लेकिन चीकू छोड़ना नहीं। और चीकू नहीं छोड़ने की वजह से जान लिया कि अभी हमको पकड़ के लेके जाएंगे। यदि वो हाथ निकाल के भाग जाए चीकू छोड़ के तो बच सकते, लेकिन कैसे चीकू छोड़ दे? बहुत तकलीफ से मिला। किसी के हाथ में चीकू है, किसी के हाथ में केले है और ये सब बहुत परेशानी से हाथ में आए हैं।
છોડે कैसे? અને આ નહીં છોડવાના કારણે મોટી જાળ હોય, એક એક વાંદરાને પકડવા માટેની જાળ નાખી દે, અંદર વાંદરો આવી જાય, મુશ્કેલ ટાટ બાંધી અને 10 વાંદરાઓને લઈ જાય ફ્લાઇટમાં એને એક્સપોર્ટ કરે. શાસ્ત્રો કહે છે કે कुछ मानव अपने सुख के लिए, अपनी आसक्ति के लिए पूरी दुनिया को डिस्टर्ब करते हैं. जो તમારી પાસે સમજ હોય તો તમે કોઈને દુખી ન કરો. જેમ અમે જીવીએ છીએ, અમારું કોઈ સુખ ડેમેજ નથી થતું. હા, 3 ટાઈમ ગોચરી જોઈતી હોય તો 4 ટાઈમ મળે એવું છે. રહેવા માટેના ઉપાશ્રયો વેસુની અંદર બેસ્ટમાં બેસ્ટ. તમારા ફ્લેટ કરતા અમારા ઉપાસના આગળ છે. હા, આલીશાન છે, આલીશાન. હા, પહેલા એવું હતું ને કે દેરાસરની બાજુમાં દેરાસર બનતા હતા, પણ સુરતમાં એવું છે કે અપાસરાની બાજુમાં અપાસરા બને છે, અને અપાસરાની બાજુમાં ઉપાશ્રયો બનતા જાય છે. લાઈનસર ઉપાશ્રયો આવતા જાય. શાક માર્કેટની લારીઓ જે મૂકી રહ્યા ઉપાશ્રયો ખડા છે. કોનું વ્યાખ્યાન સાંભળવું એ કસ્ટમર નક્કી કરે. हाँ हाँ, अभी किसकी सब्जी ज्यादा फ्रेश है, उस लारी वाले के पास से हम अपनी सब्जी लेंगे. वैसा प्रवचन भी किसका फ्रेश है. અને સારામાં સારા પ્રવચનકારોના પ્રવચનો માટેનું સર્ટિફિકેટ શ્રોતાઓ આપવાના. અહીંયા એટલા બધા ઓપ્શન તમારી પાસે ખુલ્લા છે. એપાર્ટમેન્ટમાં મંદિર હોય એ સમજાય એવી વાત છે, પણ નજીકમાં ઉપાશ્રય પણ એવો જ જોઈએ. અને દરેક સમાજને પાછો પોતાનો પર્સનલ ઉપાશ્રય નજીકની અંદર છતાં આપણે ભૂલી ગયા, ઉપાશ્રય ધર્મ સ્થાન છે. ઉપાશ્રય કોઈ પક્ષનું કાર્યાલય નથી. પણ આપણે લોકોએ આ ઉપાશ્રયોને પક્ષના કાર્યાલય તરીકે પ્રોજેક્ટ કર્યા, ધર્મ સ્થાન તરીકે નહીં. हाँ, 100 and 100 समुदाय, 100 and 100 गच्छ इनका उपाश्रय है, और उनका ही चलेगा और किसी का नहीं चलेगा. એટલે ઉપાશ્રય is not a religious place, become a party place. ધર્મ સ્થાન મટી અને પક્ષનું કાર્યાલય બનાવી દીધું. પક્ષના કાર્યાલય, હમ ही अपना ही. ધર્મ સબકા है, अपना नहीं. અને જો મંદિરમાં બધા જ આવી શકતા, બધા જ દર્શન વંદનનો લાભ લઈ શકતા હોય તો ઉપાશ્રયમાં બધા કેમ ના આવે? પણ એ માનસિકતા આપણી સંકુચિત થઈ, અને માનસિકતાને સંકુચિત કરવામાં અમે જ લોકો છીએ. એટલે એમાં તમે જેટલા ગુનેગાર છો ને એના કરતાં વધારે અમે છીએ. અમારી પાઠ ઉપરથી આ જ વાતો અમે કરતા જે આપણો ઉપાશ્રય હોવો જોઈએ, આપણો ઉપાશ્રય હોવો જોઈએ. બીજાના ઉપાશ્રયોમાં આપણે જઈને રહેવું પડે એ આપણા માટે શોભાસ્પદ નથી. આવી એક માનસિકતા તમારા કાનમાં અમે રેડી, અને તમને અમારા માટેની થોડી ઘણી સારી લાગણી હોય એટલે તમે તૈયાર થઈ ગયા, ચલો કરો, બનાવતા જાઓ, મૂકતા જાઓ. અને વૈસુના કહેવાતા જે 7-8 ઉપાશ્રયો છે એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કાઢો તો મને એવું લાગે છે કે 500 કરોડ ઉપર જાય. કન્સ્ટ્રક્શન અને જમીન આ બધાનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમે કાઢો તો 500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. હા हाँ, उपाश्रय की प्रॉपर्टी सिर्फ प्रॉपर्टी 1500 करोड़ की है. कंस्ट्रक्शन हाँ
1500 કરોડ, એટલે એક મોટી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ. હા, અને બધા જોડાઈ ગયા છે પાછા એ જ ઉપાશ્રયોમાં. હા, એટલે જે ઉપાશ્રયોમાં સંઘો તરીકે જોડાયા તમે જ જોડાયા. એટલે હકીકતની અંદર આ ઉપાશ્રયોને એસ્ટાબ્લિશ કરવાની અંદર ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી તમે બધા નિમિત્ત છો. હા, અને ચાલે. એટલે હું એ કહેવા માંગુ છું, વાત પૂરી કરું છું, ટાઈમ થઈ ગયો. હું તો આ એક જેમ માર્કેટિંગ માટે નીકળે ને માર્કેટિંગ માટે નીકળ્યો છે. હા, અને પ્રમોટર ખુદ માર્કેટિંગમાં આવે ને ત્યારે સ્ક્રિપ્ટની વેલ્યુ વધી જાય, ઓટોમેટિકલી એની ઇન્ક્રીઝ થઈ જાય. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે धर्माचार्यों श्रवण सिर्फ मानसिकता को चेंज करने के लिए है. जो अपनी एक मानसिकता डेवलप हो रही है, अपना ही नहीं सबका, અને આજ માનવતા છે. આજ મારું એ પશુતા છે, આપણું એ માનવતા છે. બધાનું ફ્લેટની એમ્યુનિટીઝનો, એપાર્ટમેન્ટની એમ્યુનિટીઝનો ઉપયોગ બધા જ કરી શકે. આમાં કોઈનું એકલાનું ચાલતું નથી, પણ તમારા ફ્લેટની ઉપયોગ માત્ર તમે જ કરી શકો. એટલે ધર્મ એમ કે છે, સંસાર કે છે કે મારું, પણ ધર્મ એમ કે છે કે આપણું, સૌનું છે. પણ એ ચીજ આપણા મગજની અંદર કેમ નથી આવતી? કારણ કે આપણા પોતાના મમત્વ ઉપર, આપણા પોતાના સુખ ઉપર વધુ પડતી આસક્તિ ઊભી થઈ છે, એટેચમેન્ટ. અને આપણી આસક્તિનો વિસ્તાર આપણે મોટો કરતા જોઈએ છીએ. હા, અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પે આખા વિશ્વને પોતાની આસક્તિનો જગ્યા બનાવી દીધી છે. આખા વિશ્વ મારું છે, હું જે ચાહું તે કરી શકું તેમ છું, કોઈ મને અટકાવી શકે તેમ નથી. હા, અમેરિકાની ટીમનો ફૂટબોલનો ખેલાડીને ફૂટબોલ એસોસિએશને રિજેક્ટ કર્યો, ડિસમિસ કર્યો. ટ્રમ્પે ફોન કરીને વળી પાછો એને લાવી દીધો. અને ફૂટબોલ ફેડરેશને પણ ટ્રમ્પનું સાંભળવું પડે. વિશ્વના તમામ દેશોએ સાંભળવું પડે. હા, એની એક આસક્તિનું વર્તુળ વિશાળ થઈ ગયું. વર્તુળને ખરાબ ન માનો, આસક્તિને ખરાબ માનો. વર્તુળ મોટું થાય તો સારું વાત છે કે સૌને સમાનતાની સાથે સાચવતા જાય, પણ જ્યાં આસક્તિ આવે છે, હું જ, મારું જ, ત્યાં આગળ પરેશાનીની શરૂઆત થાય છે. માટે જો આપણે આપણી સમજને થોડી વિકસિત કરીએ, અને વિકસિત કરીને માનસિકતાને થોડો ચેન્જ કરીએ. હું તો સુખી થવા માંગુ છું, પણ બીજાને દુઃખી કરવા નથી. મારા સુખની અંદર જે બીજાઓ ડિસ્ટર્બ કરતા નથી, એને મારે દુઃખી નથી કરવા. હા, નથી કરવા. અને આ માનસિકતા, અને એક વાત સમજી રાખજો, તમે છો ત્યાં સુધી તમારું સુખ છે. તમે કેટલો ટાઈમ છો? બધા માને છે નોટ ડિસાઇડેડ. તો તમારું સુખ પણ આવતીકાલના સુખનો વિચાર છોડી દો. આજના સુખ માટે જે જરૂરિયાતો છે એ જરૂરિયાતને આગળ વધારતા જાઓ. હવે આજનું બહુ ટૂંકું પડે તો મહિનો રાખો, મહિનો બહુ ટૂંકો પડે તો વરસ રાખો, વરસ બહુ ટૂંકું પડે તો જિંદગી રાખો.
પણ જિંદગીથી આગળના સુખનો વિચાર છોડી દો, છોડી દો, કે જેના કારણે અનેક બિચારા નિરાધાર નિર્દોષ એવા જીવો સંતપ્ત થાય છે, દુઃખી થાય છે. નથી કરવા, હા નથી કરવા. જે દુઃખ આજે તમે તમારા સુખ માટે બીજાને આપો છો, એવું જ દુઃખ મલ્ટિપ્લિકેશન થઈ અને આપણે ચોપડે જ ઉધારવાનું છે અને આપણે એ જ દુઃખોને ભોગવવાનું છે. હા, ભોગવવાનું છે. આમાં કોઈ બચી શકે તેમ નથી, કોઈ છટકી શકે તેમ નથી. આવવાનું છે. કુદરતનો છે ન્યાય સનાતન. આપ્યું તેવું મળશે, વાવ્યું તેવું લણશો. सनातन सिद्धांत जो दिया है वो ही मिलेगा, वो ही मिलेगा. અને એટલે જ જો આપણા મગજની અંદર આટલી સમજ ઊભી થાય અને એવી સમજને જગાડવા માટે એવું છે ને કે આપણા ચાર્જર બધા ચાઇના મેડ છે, સિસ્ટમ એ ચાઇના મેડ ને ચાર્જર એ ચાઇના મેડ. એટલે 24 કલાકે એકવાર ચાર્જ કરવું પડે. અને એટલે જ તમને બધાને ઇન્વાઇટ કરવા આવ્યો છું. ઓમકાર સૂર્ય આરાધના ભવન વૈસુની અંદર મારું ચાતુર્માસ છે અને ત્યાં આગળ પ્રવચનનો સમય મેં થોડો બદલ્યો છે. 8:30 થી 9:30 હું પ્રવચનનો સમય રાખવાનો છું. જેના કારણે ઘણા બધા એવું છે ને કે સુરતમાં બધે 9:30 થી 10:30, એટલે એવું એક સ્ટીરિયો ટાઈપ ક્રાઉડ આવે કે જે ક્રાઉડ પ્રવચન માટેનું જ હોય, પ્રવચન પૂરતું હોય, પ્રવચન માટેનું. પણ જે એના સિવાયનું જે લોકોને આ ચીજો સાંભળવી જરૂરી છે ત્યાં સુધી પહોંચતું નથી. એટલે પ્રવચનનો સમય બદલ્યો છે. અને એ સિવાય બીજી એક વાત મારે એ કરવી હતી કે અમે લોકોએ આવતીકાલે ચાતુર્માસ પ્રવેશ છે, ત્યાર પછી 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 15 થી 30 વર્ષની ઉંમરના છોકરા છોકરીઓ માટે બપોરના 3:30 થી 5ના સમય દરમિયાન એક સ્પેશિયલ સેશન્સ રાખેલું છે, એ જ છોકરા છોકરીઓના વિષયોને લઈને. કારણ કે તમારા મગજની અંદર અમારી વાતો ઉતારવાથી તમને ફાયદો થશે, એ લોકોના મગજની અંદર અમે આ વાતો ઉતારશું તો આવનારી આખા ફ્યુચરને ફાયદો થશે, સોસાયટીને એના બેનિફિટ્સ મળશે. માટે અમે એવું ઈચ્છીએ છીએ કે આવા જે 15 થી 30 વર્ષ, આ 15 થી 30 વર્ષનો ક્રાઉડ એવું છે કે જે લોકો દેરાસરોમાં બહુ જતું નથી, ઉપાશ્રય સુધી પહોંચતું નથી અને પોતાની જ દુનિયાઓની અંદર, પોતાના જ સોશિયલ લાઈફની અંદર એ લોકો એટલા બધા ઓતપ્રોત છે કે જ્યાંથી એ લોકો બહાર નીકળી શકતા નથી. એટલે આ હું પાસ લઈને જ આવ્યો છું. 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 5 રવિવાર અને 5 રવિવારમાં બપોરે 3:30 થી 5ના સમય દરમિયાન આ 1.5 કલાકનું માત્ર સેશન છે. અમે થોડી ઘણી એન્ટરટેનમેન્ટ રાખી છે કે જેના કારણે આવનારા સ્ટુડન્ટો રિલેક્સ થાય અને એ રીતે આપણે એ લોકોની જ ભાષાની અંદર એ લોકોની જ સમસ્યાઓને લઈ સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ખાસ મારી તમને સૌને જે બ્લોસમના 55 ઘરો આપણા જૈનોના છે, આમાં તો હું નોન જૈનોને પણ એન્ટ્રી આપું છું. 15 થી 30 વર્ષના છોકરા છોકરીઓ જેને આવવું હોય તે આવો અને એ લોકો પોતાના જવાબદારીઓ અને પોતાના ભાવિ માટે કાંઈક સમજે. અને હું એવું માનું છું કે આવી વાતો એ લોકોની સમક્ષ મૂકીએ તો કદાચ તરત જ એક્સેપ્ટેબલ થાય, જેટલી તમને એક્સેપ્ટેબલ થતી નથી. હા, કારણ કે તમારી હજુ 3G સ્પીડ ચાલે છે, એ લોકોની 6G સ્પીડ છે. એટલે એકદમ એક્ટિવ છે, હાઈલી સેન્સિટિવ છે. માટે જ એ લોકોને આપણે સિલેક્ટ કર્યા છે. જેને પણ આવવું હોય એના પાસ એની આગળ ઉપલબ્ધ છે. ડોર ટુ ડોર કોન્ટેક્ટ કરીને પણ જો તમે તમારા સંતાનોને મોકલશો તો તમારા માટે બેનિફિશિયલ છે. સંતાનો માટે તો છે જ, તમારા માટે પણ બેનિફિશિયલ છે. એટલે ખાસ આને માટેનો વ્યક્તિગત પ્રયત્ન કરી અને વધુમાં વધુ સંખ્યાની અંદર તમારા આ ઉંમરના સંતાનોને આ 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બરના 5 રવિવારના 5 સેશનની અંદર અવશ્ય મોકલો એવી ખાસ મારી તમને નમ્ર સૂચના છે.